નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો V7 ન્યૂઝ ગુજરાત। મહત્વના સમાચારની વાત કરીએ તો હરિદ્વાર ખાતે પહોંચેલી V7 ન્યૂઝ ટીમ દ્વારા અનેક સ્થળોની મુલાકાત કરવામાં આવી, જેમ કે ગણેશ ઘાટ તેમજ મુખ્ય હાઈવે તેમજ ટ્રાફિકની તમામ હરિદ્વારના લાઈવ દ્રશ્યો V7 ન્યૂઝના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો। તો વિડીયોમાં તમામ માહિતી આપવામાં આવી છે, તો આપ સૌ બન્યા રહેજો V7 ન્યૂઝના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે વિપુલ પ્રજાપતિ અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગણેશ ઘાટની બાજુમાં આવેલા નેશનલ હાઈવે તેમજ હરિદ્વારની અંદર પસાર થતાના દ્રશ્યો છે। અહીંયાથી રેલવે સ્ટેશન તેમજ ગણેશ ઘાટ તેમજ અનેક ધાર્મિક સ્થળો અહીંયાથી નજીક પડે છે અને જે પ્રમાણે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે દ્રશ્ય ખૂબ અદ્ભુત પ્રકારના દ્રશ્ય છે અને અહીંથી સામેના જે દ્રશ્યો તમને જોવાઈ રહ્યા છે, દ્રશ્યમાં અહીં કેટલીક વાહનો છે, ટ્રાફિકો છે તેમજ અન્ય પ્રકારના જે વાહનો છે તમને જોવા મળતા હશે। સાથે જ અહીંથી એક પસાર થતો સામેનો જે બ્રિજ છે ત્યાંથી પણ ખૂબ અવારનવાર ટ્રાફિક તમને જોવા મળતું હોય છે અને અહીંથી ગુજરાત તેમજ અનેક જગ્યા પરથી લોકો અહીં દર્શન કરવા આવે છે અને અહીંની ખૂબ રિક્ષા, જેમ કે ગુજરાતમાં જે પ્રકારની રિક્ષા અલગ પ્રકારની હોય છે, અહીંની જે રિક્ષા છે તે પણ અલગ પ્રકાર હોય છે અને સાથે જ અહીં જે મારી પાછળના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીં પણ ખૂબ કહી શકાય કે મોટા પ્રમાણમાં ખૂબ અહીં વૃક્ષો આવેલા છે। સાથે જ અહીંની જે ટ્રાફિકની વ્યવસ્થા છે ખૂબ સરસ મજાનું તંત્ર દ્વારા કરવામાં આવેલી છે, કારણ કે અહીં અમને કોઈ પણ જગ્યા પર ટ્રાફિક જોવા મળતું નથી। કારણ કે અહીં દિવસનું કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં અમને તો કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જોવા નથી મળતો, કારણ કે અહીં તંત્ર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે જ અહીં જે દ્રશ્યો તમને જોવાઈ રહ્યા છે સીધા લાઈવ દ્રશ્ય છે। સામે પણ એક ગણેશ ઘાટની નજીક એક બ્રિજ આવેલો છે, ત્યાંથી પણ એક રોડ આવે છે અને અહીં એક બાજુમાં બ્રિજ આવેલો છે, ત્યાંથી પણ એક રોડ પસાર થતો હોય છે। સામે પણ ખૂબ ટુ વ્હીલર માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે, અહીં મોટી ગાડીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે જ અહીં આવતા લોકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે અહીં વ્યવસ્થા એ પ્રકારની કરવામાં આવેલી છે કે અહીં આ બેરીગેટ જોઈ શકો છો, બેરીગેટ પણ ખૂબ તંત્ર દ્વારા ખૂબ સુંદર મજાના મૂકવામાં આવ્યા છે અને અહીં જે પોલીસ તંત્ર છે તે પણ ખૂબ શાંતિ અને ખૂબ માહોલ જળવાઈ રહે તેવી વ્યવસ્થા આપી રહ્યું છે। કારણ કે ખૂબ ગુજરાત કરતાં આપણે જોઈ શકાય છે કે અહીં તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ટ્રાફિકના જે વિભાગ છે તે બે પાડવામાં આવેલા છે, વિભાગ 1 અને વિભાગ 2 અને અહીં એકા, એટલે અહીંથી નેશનલ હાઈવે પણ પસાર થાય છે, પણ અહીં ટુ વ્હીલર માટે, રિક્ષાઓ માટે અને ભારે વાહનો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવેલી છે, જેથી કરીને અહીં પોલીસ તંત્ર તમને કોઈ આમ વધારે જોવા પડતું નથી મળતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં જે લોકો છે તે પોતપોતાની મરજી મુજબ ચાલતા પણ જતા હોય છે, બાઇકો લઈને જતા હોય છે અને સાથે જ રિક્ષાઓ લઈને પણ જતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં આપણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ટ્રાફિક ઘણો છે, પણ ગુજરાત કરતાં ટ્રાફિક ઓછો છે અને ખૂબ સુંદર મજાની અને સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી કરીને ટ્રાફિક થાય નહીં અને લોકોને અડચણરૂપ થતું નથી। ખૂબ મારી પાછળના દ્રશ્યો ખૂબ સુંદર મજાના છે અને અમે ઘણી જગ્યા પર લોકેશન પણ લઈ ચૂક્યા છે। તો જોતા રહો V7 ન્યૂઝ, કારણ કે અવારનવાર વિડીયો તમને મળતા રહેશે અને ટૂંક સમયમાં આ વિડીયો પ્રસારિત પણ કરવામાં આવશે। રિપોર્ટર વિપુલ પ્રજાપતિ સાથે કેમેરામેન નીતિન ભાભોર, હરિદ્વાર।